હિન્દુ સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાને મજબૂત બનાવવા હેતુસર મુન્દ્રામાં ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવી દેવતાઓ તથા પૂર્વજોના સ્મરણ સાથે જ સનાતન ધર્મને નવી દિશા અને ઉર્જા આપવાના સંકલ્પ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ સંમેલનમાં આશાપુરા વસ્તીના સભ્યો મોટી સંખ્યામાં સપરિવાર હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પરમ પૂજ્ય મહંત વિશ્વંભરગીરી મહારાજ, પરમ પૂજ્ય અજયગીરી મહારાજ તેમજ અશોકભાઈ યાજ્ઞિક ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત ખારવા સમાજના પ્રમુખ રાજેશભાઈ તેમજ સનાતન હિન્દુ સમિતિના અધ્યક્ષ સુલતાનસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ કેશવજીભાઈ માલી અને મંત્રી શ્રીકાંતભાઈ વ્યાસ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખારવા સમાજ દ્વારા આગેવાનોને ભેટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર સંમેલનમાં હિન્દુ હિન્દુ એક રહે, ભેદભાવ કો નદી સદેના નારા સાથે ભાઈઓ બહેનોમાં વિશેષ ઉત્સાહ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો. આ હિન્દુ સંમેલન દ્વારા સમાજમાં એકતા, સંસ્કૃતિ અને ધાર્મિક ચેતનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.